ઉદવાડામાં બાંધકામ મંજૂરી લાંચ કૌભાંડમાં ડેપ્યુટી સરપંચ અને મહિલા સભ્યની ધરપકડ. ઓડિયો વિડીયો એફએસએલ તપાસમાં સાચા સાબિત થતાં લેવાયા કડક પગલાં. પારડી તાલુકાના ચર્ચાસ્પદ ઉદવાડા ગ્રામ પંચાયત લાંચ કાંડમાં વલસાડ એસીબીએ મોટી કાર્યવાહી કરીને 59 વર્ષીય ડેપ્યુટી સરપંચ સરોજ બહેરામ ઈરાની અને 38 વર્ષીય મહિલા સભ્ય ધર્મિષ્ઠા ઉમેશચંદ્ર પટેલની સત્તાવાર રીતે અટકાયત કરી લીધી છે. આ મામલે પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતાં અદાલતે ડેપ્યુટી સરપંચ સરોજ ઈરાનીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કર્યા છે, જ્યારે મહિલા સભ્ય ધર્મિષ્ઠા પટેલના તારીખ 21 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યા સુધીના 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. અંદાજે 3 વર્ષ અગાઉ ઉદવાડા ગામમાં બાંધકામની મંજૂરી મેળવવાના બહાને અરજદાર પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી, પરંતુ અરજદારે નાણાં આપવાને બદલે સમગ્ર વાતચીત અને નાણાકીય વ્યવહારનું ગુપ્ત વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ સચોટ પુરાવાઓ સાથે એસીબી સમક્ષ લેખિત ફરિયાદ નોંધવામાં આવતા સંસ્થા દ્વારા ઓડિયો અને વિડીયો સેમ્પલ્સને એફએસએલમાં મોકલીને તપાસ કરાવવામાં આવી હતી, જેમાં રેકોર્ડિંગ સાચું હોવાનું બહાર આવ્યું હતું. પૂરતા આધાર પુરાવા મળતા વલસાડ એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધીને નવસારી એસીબી પીઆઈ એનબી સોલંકી અને તેમની ટીમે આ કડક કાર્યવાહી હાથ ધર્યું છે. સૌથી ચર્ચાસ્પદ બનેલા આ લાંચકાંડમાં હજુ પણ મોટા નેતાની સંડોવણી બહાર આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે અને આગામી સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. છેલ્લા થોડા મહિનાઓથી ગામમાં આ કેસની ભારે ચર્ચા ચારેય તરફ ચાલી રહી છે, ત્યારે ગ્રામજનો હવે આ સમગ્ર કેસમાં તળિયાઝાટક તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. પારડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ. 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 5,000 રૂપિયાનો દંડ ફટકારાયો. કલેક્ટરની કડક સૂચના મુજબ તમામ યુએલબીના અધિકારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ સામે મહાઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન દિનૈયાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને દુકાનદારોને ત્યાં આકસ્મિક પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ અને દુકાનદારો પાસેથી 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને 5,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ પરમાર અને સુપરવાઇઝર પંકજકુમાર ગરાણીયા તેમની ટીમ સાથે સક્રિય રહ્યા હતા. આ સપાટા બોલાવ કાર્યવાહીની સાથે જ ભવિષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવા અને તેના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે માત્ર કાપડની થેલીનો વપરાશ કરવા માટે વેપારીઓ તેમજ દુકાનદારોને જાગૃત કરી કડક તાકીદ પણ આપવામાં આવી હતી. વલસાડમાં ફૂડ વિભાગના દરોડા. હોટલો રેસ્ટોરન્ટ્સમાં તપાસ. વાસી ખોરાક, ગંદકી મળતા 4 હોટલ સીલ, 3ને સુધારા નોટિસ. વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી હોટલો તેમજ રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ભારે ગંદકી, અસ્વચ્છ રસોડા, કાળું થઈ ગયેલું તેલ અને વાસી ખોરાક મળી આવતા અધિકારીઓએ કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી આવતા 4 પેઢીઓના પરવાના સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો છે, જ્યારે 3 પેઢીઓને સુધારા નોટિસ આપવામાં આવી છે. જે પેઢીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કિલ્લા પારડીની રામદેવ રેસ્ટોરન્ટ, અસ્વચ્છ રસોડું, પાણીનો રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટનો અભાવ, ઉમરગામના અનિતા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ કોર્નર, અનહાઇજેનિક રસોડું, વાસી ખોરાક, રજિસ્ટ્રેશનનો અભાવ, ઉમરગામની હોટલ નિત્યાનંદ, ગંદુ રસોડું, વાસી ખોરાક, ફ્રીજમાં ગંદકી અને ઉમરગામના અરિહંત ગૃહ ઉદ્યોગ, ગંદકી, રજિસ્ટ્રેશન વિના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તિથલ રોડ વલસાડના ખમણ હાઉસનું લાયસન્સ પણ રસોડામાં ગંદકી અને બળી ગયેલા તેલના ઉપયોગ બદલ સ્થગિત કરાયું છે. આ ઉપરાંત પારડીની અરોડિયા હોટલ્સ, હોટેલ ફાઉન્ટન, વાપીની હોટેલ પેપિલોન,
LLP અને વાપીની લક્ષ્મી રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. આ પેઢીઓમાં લેબલિંગનો અભાવ, પાણીના રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ જેવા મુદ્દાઓ જોવા મળ્યા હતા. જોકે તપાસ દરમિયાન અમીરાસ, મધુબન, પ્રાઇમ ડાઇન અને ગજાનન ફાસ્ટ ફૂડ સહિતની કેટલીક અન્ય પેઢીઓમાં સ્વચ્છતા જળવાયેલી જોવા મળી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. PFRDA દ્વારા ખાનવેલ રિસોર્ટ ખાતે અટલ પેન્શન યોજના આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ખાનવેલ રિસોર્ટ ખાતે અટલ પેન્શન યોજના આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ સમાજના અસંગઠિત ક્ષેત્રના લોકોને સામાજિક સુરક્ષા અને પેન્શન યોજનાઓ સાથે જોડવાનો છે. PFRDA ચીફ જનરલ મેનેજર પ્રવેશ કુમારે યોજનાના મહત્વ અંગે જાણકારી આપી હતી અને જણાવેલ કે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સ્થિરતા પ્રદાન કરવા માટે એક શક્તિશાળી અને સુરક્ષિત માધ્યમ છે. તેમણે બેંક પ્રતિનિધિઓને આ યોજનાના લાભો પ્રદેશના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે સિંહે જિલ્લામાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને અટલ પેન્શન યોજના નોંધણીને વેગ આપવા માટે અને યોજનાના નિયમો, પ્રીમિયમ, વિકલ્પો અને વૃદ્ધાવસ્થામાં ખાતરીપૂર્વકના પેન્શન લાભો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ અવસરે PFRDAના જનરલ મેનેજર, બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર પ્રવેશ કુમાર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર કે સિંહ, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર રૂબી ભાવસાગર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર પંકજ પરમાર, LDM સુનિલ માલી, RCTના નિર્દેશક વિશાલ કંડી, બેંકના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સ્થાનિક નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે બેંક ઓફ બરોડા તરફથી આયોજિત અટલ પેન્શન યોજના વિશે અવગત કરવામાં ખાનવેલમાં આવ્યું હતું. અહીંયા અમે ઉપસ્થિત થયા. અહીં અટલ પેન્શન યોજનાનું જે મહત્વ છે, જે આગળ ચાલીને આપણને જે બેનિફિટ મળવાનું છે, એનું ખૂબ જ ઉદાહરણ અને સાહેબ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે અને એનો લાભ લેવા માટે અમે અહીં ઉપસ્થિત છે. કયા વર્ષેથી યોજના અમલમાં આવ્યું, કઈ રીતે આગળ વધશે અને આપણને ફ્યુચરમાં કઈ રીતે એના બેનિફિટ મળશે એને વિસ્તાર રીતે સમજાવવામાં આવ્યું છે. અમે અને અમારા ઘણા બધા મિત્રો પણ અહીં આવ્યા છે એ યોજનાનો लाभ लेवा માટે. आज हम लोगों ने DSLBC दमन भांगड़ा वैली के सौजन्य से यहाँ पर एक आउटरीच प्रोग्राम अटल पेंशन योजना में किया है. इसका आउटरीच प्रोग्राम का मेन उद्देश्य होता है कि जो अटल पेंशन योजना गवर्नमेंट ऑफ इंडिया की जो महत्वाकांक्षी पेंशन योजना है उसके बारे में लोगों को जागरूक किया जाए, उनको इसकी फीचर बताया जाए और उनको इस स्कीम से जोड़ा जाए. जब यहाँ यूटी की बात करते हैं तो यहाँ करीब करीब 61,000 सब्सक्राइबर ऑलरेडी अटल पेंशन योजना में जुड़ चुके हैं. इसमें सारे बैंकों का सहयोग हमें काफी अच्छा मिल रहा है. UTSLBC कन्वीनर और बाकी जितने भी बैंक हैं उनका अच्छा सहयोग मिला है. लास्ट ईयर परफॉर्मेंस की बात करें तो करीब करीब 5,942 अकाउंट APY में इस यूटी में हमारे APY में जुड़े थे और हमारी अपेक्षा है कि ये क्रम आगे बढ़ेगा. आज का जो हमारा जागरूकता प्रोग्राम था इसका असर लोगों में फैलेगा और इसकी अवेयरनेस बढ़ेगी और इस साल ज्यादा से ज्यादा लोगों को इस स्कीम में जोड़ पाएंगे.